આ ઘઉં કાઢ્યા છે, જા ઘંટીએ જઈને દળાઈ આવ. અરે મમ્મી, બહાર તૈયાર લોટ તો મળે છે, તો શું કામ ને દળાવવું જોઈએ? પણ મારે તો ઘંટીએ દળાવેલો તાજો લોટ જ જોવે. હા તો વાંધો નહીં, હું ભાવિનને કહી દઈશ, ઈ ઓફિસે જશે ને તો લેતા જશે. હું પણ તને કહું છું દળાઈ આવવાનું, તો એ ભાવિનને હું કામ ને કહેવાનું? જા તું. અરે મમ્મી, પણ હું એકલી કઈ રીતના જાઉં? રિક્ષા કઈ રીતના મળશે અહીંયા? મને તો ડ્રાઇવિંગ નથી આવડતું. જેમ હું જાતી હતી હાલીને એમ. અરે મમ્મી, પણ હું હાલીને કેવી રીતના જાઉં? બહાર કેટલી ગરમી છે. અમે તો 5-5 કિલોમીટર હાલીને જતા હતા, અને તમારે તો અહીં 1 કિલોમીટર જ છે, તોય તે તારે નથી જવું. જા ઉઠ. અરે પણ મમ્મી, મમ્મી અમે બહાર જમવા જઈએ છીએ, તો તમે ચાલો ને. કોઈને ક્યાંય નથી જવાનું. કેમ મમ્મી, શું થયું? જમવા ક્યાંય બહારેય નથી જવાનું ને બહારથી કાંઈ ઓર્ડરેય નથી કરવાનો. આ ઘરમાં જે બનાવ્યું છે ને એ ચૂપચાપ ખાઈ લ્યો. અને તને શું થયું છે? જ્યારે મન પડે ત્યારે બહાર વયા જાવ છો. મમ્મી, મેં જેને કીધું તું બહાર જવાનું, આજે મારું મન નહોતું ને એટલા માટે. કામ ન કરવાના હો બાના છે તમારે. અને અમે તો છે ને ક્યારે બહાર જતા હતા, કોને ખબર, યાદેય નથી ક્યારે જતા હતા. અને તમે તો આ હાલ્યા તરત ને તરત. કાંઈ નથી જવાનું, જાવ અંદર. મનીષા, આ તું શું કરે છો? હવે હું વધારે મેણાટોણા નહીં સાંભળી શકું, એટલે હું જાઉં છું મારા ઘરે. અરે મમ્મી, જે કાંઈ કહે છે જે કાંઈ કરે છે નહીં તારા હારા હાટું છે. અરે કાલે મમ્મીએ મને હાલીને ઘઉં દળાવવા મોકલી હતી, ને અત્યારે તો મને મારા મનનું ખાવાનું નહીં. તું ભૂલી ગઈ લાગે છો કે હમણાં આપણે 1 મહિના પહેલા તારા રિપોર્ટ કરાવ્યા હતા, અને એ રિપોર્ટમાં શું આવ્યું હતું ખબર છે? કેમ શું થયું છે? કેમ ચિંતામાં છો? મનીષાના રિપોર્ટ આવી ગયા છે, અને ડૉક્ટર સાહેબે એમ કીધું છે કે એમનામાં શુગર લેવલ બહુ વધારે છે, એમને એક્સરસાઇઝ કરવાની ખૂબ જરૂર છે, અને જમવામાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. તો મેં મનીષાને કીધું, પણ એ કોઈ વસ્તુનું ધ્યાન નથી રાખતી. મને તો એ નથી ખબર પડતી કે હવે મારે એને કઈ રીતે સમજાવવી એક્સરસાઇઝ કરવા માટે અને જમવામાં ધ્યાન રાખવા માટે. એ ચિંતા તું કરમાં, એ જવાબદારી હવે મારી. હું એની સાસુ છું, એટલે મારી વાત તો એને માનવી જ પડશે. હું ગમે એમ કરીને એને મનાવીને રહીશ. પણ મમ્મી, તમે એવું કંઈ કરશો તો એને પછી એવું થશે કે મારા સાસુ ખરાબ છે. ભલે ને ખરાબ બની જાવ, પણ એનાથી એની તબિયત તો સારી થઈ જશે ને. આજથી તું મનીષાની ચિંતા છોડી દે. એ બધું હું જ સંભાળી લઈશ. તું તારું કામ કર. હવે તને સમજાણું કે આ તને ઘઉં દળાવવા માટે ચાલીને શું કામ મોકલી હતી? કેમ કે તારી એક્સરસાઇઝ થઈ જાય. અને એના સિવાય બીજું કાંઈ તને આઈડિયા કીધો હોત, કદાચ ઘઉંની બદલે બીજી કાંઈ વસ્તુ લાવવાની કે મૂકવાની, તો કદાચ ઓનલાઈન મંગાવી લે, એટલે તારી એક્સરસાઇઝ તો થાય નહીં. અને આ બહારનું જમવાનું શું કામ ના પાડી છે? કારણ કે તું આ ઘરનું વ્યવસ્થિત અને સારું એવું જમવાનું જમી શકે.